ઠંડીમાં રોજ 1 ચમચી સવારે ગરમ દૂધ સાથે ખાશો તો કમરનો દુખાવો દૂર કરી હાડકાં મજબૂત થાય એવી ગુંદરની પેંદ બહુ ટેસ્ટી એવી. તો એના માટે મિક્સર જારમાં 1/4 કપ ગુંદર લઈ આ રીતે દળી લઈશું. હવે બદામ સાથે કાજુ, અખરોટ, મગજતરીના બી લઈ અધકચરો એનો પાવડર કરી લઈશું. હવે સૂકું કોપરું લઈ આ રીતે આપણે એને ખમણી લઈશું. ઘી ગરમ કરીશું, એમાં ગુંદરનો પાવડર ઉમેરી અને એને એકદમ સારી રીતે આ રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈશું. તળાઈ જાય એટલે આપણે એમાં દૂધ ઉમેરી દઈશું અને દૂધને ફાટી જાય ત્યાં સુધી આ રીતે ગરમ કરવાનું. ઉપર ઘી આવી જશે પછી આપણે એમાં કોપરું, ડ્રાય નટ્સનો પાવડર ઉમેરી દઈશું અને થોડીવાર માટે થવા દઈશું. લાસ્ટમાં ગંઠોડાનો પાવડર, સૂંઠનો પાવડર, એલચીનો પાવડર અને જાયફળ ઉમેરી દઈશું અને ગળપણ ગોળ તમને જોવે એ રીતે ઉમેરી ડ્રાય થાય ત્યાં સુધી થવા દેવાનું. ગુંદરની પેન તૈયાર છે. 1 વીક સુધી તમે એને સ્ટોર કરી શકો. ડિટેલ રેસીપી મેં સાઈડમાં આપેલી છે.